અલે હેડ કે હેડ હવે કેટલી વાર આ આવું શું પણ શાંતિ રાખો કો કોણ છે મને બધી ઉતાવળ આવી જઈ છે શિખર અલે પણ હેડ કે હવે મોડું થાય છે પછી હારું લાગે કે ભાભી ને ઓહો યો ભાભી તું જેમ ભારત રત્ન એવોર્ડ આપી દેવાનો હોય ને એવી વાત કરી રહ્યા ના તો યાર એક તો મને તો આ વાત સમજાતી નહીં કે આ તમાર દેરોણી જેઠોણી હું શિખર સત્રીનો અમળો હ તમને તો જો કશી ખબર જ હોય તા તમે તો હાવ ભોળા પડો આ અલ્યા તે પણ ભોળા હી તે હારું હે ને ભોળા તો ભોળા નાથી હતા હા અને ભોળપણમાં ભોળાનાથનો ઝેર પીવા વાળો આવ્યો તો એટલે યો ગળામાં હાફ હતો ભોળાનાથ બચી છે પણ હું તમને ઝેર નહીં પીવા દઉં આ તે મુએ બચી જ જેલો મારા તું નહીં એલા તમે કેવા માંગો હું તમારા ગળે બેઠેલો હાપું અલે તો હું કહું જવાની વાત આવે એટલે ઝેરની વાત ખોલીને બેહી જઈ તું તમારા ભાભી ના હે હું ઘેર ના હોઉં એટલે તમારા માં જોડે આવીને બેહવાનો ટાઈમ મળો કેજો મને એટલે તે પણ હવે હા હું તો તમારી બેની હે ને બેહક ના બેહ તમે તમારા ભાભી ને ઓળખતા પણ હું માં જેઠોણીને હારી રીતે ઓળખું આ હું ઘેર ના હોય ને એટલે મેઠી વાતો કરી બધી વાતો તમારા મમ્મી જોડેથી કઢાઈ લેશે આ હારો આપણો મારી મમ્મીને મેં 4 દાડા પહેલા હોનાની પુટ્ટી પહેરવા આપી હતી ઈવન સુધી ખબર પડી કેજો મને એ તો હવે તી કીધું છે હવે એ જ તો કહું હું તો કશું કહેતી જ નહીં ઈવન સુધી ખબર પડી જાય એટલે ભાભીના મનમાં સહેજે પાપ ના હોય તું એક તો ઓહો જુઓ ને આ સીતા માતાના લડકા દિયર લક્ષ્મણ ઉભરા આવા તમે ભાભી પર નહીં તમે એટલે પણ હવે એ નવી ગાડી લાવ્યો હ તો આપણને બોલાય તો આપણે જવું કે ના જવું એને નવી ગાડી લાયા આ નવી ગાડી લાયા એ ચોથી લાયા કેજો મને એ તો હવે લોન કરી છે ગાડીની હોમ લોન કરી હશે નહીં એટલે ગાડીની લોન હોમ લોન ચોથી થાય એ જ તો કહું છું હા ઈઓને ગાડી લેવી હતી ને તે મમ્મી ફોલે લૂટે 4 લાખ લીધા મમ્મી જોડેથી આ હોમ લોન થાય કે ના થાય મમ્મી જોઈતી 4 લાખ રૂપિયા લીધા મને તો કીધું નહીં કોઈને હા તમને શું કશી ખબર જ હોય હા જાણે મારે એક્ટિવા લેવાનું હતું ને એટલે મેં મમ્મી જોડેથી પૈસા માંગ્યા હતા તરત ભાભી આડા પડ્યા અને મને રૂપિયા ના આપવા દીધો અને પાછા કે એને એક્ટિવા લાવવું હોય ને તો લાવાય ને બાપના ઘરેથી રૂપિયા અને યોનામાં ગાડી લાવી હતી ને તે મમ્મી ફોલે 4 લાખ રૂપિયા ઉધારની જેમ ફોલી ખાધા યાર પણ હવે મમ્મીએ પૈસા આલ દીધા હા મને ખબર નહીં તો હું કરું તાણ અને જાણે પૈસાની વાત આવે ને એટલે તો પૈસાનું પોટલું ભરી મુકેમ્બો ઉપર બેસી જશે આ મુકેમ્બો મુકેમ્બો તમાર માં અને તમાર ભાભી મેઠી વાતો કરશે ને એટલે મુકેમ્બો ખુશ થઈ જશે એટલે યાર પૈસા આલ દીધા હું કરું હવે હું બોલું તમે તો બંધ થઈ જાઓ તમે તો મિસ્ટર ઇન્ડિયા આવા હું મિસ્ટર ઇન્ડિયા ચોથી થયો જાણો કોક ડખો પણ જાણો સાચું કહેવાનું આવે ને એટલે તરત જ તમે તો ગાયબ થઈ જશો હવે યાર હવે પૈસા આલનારે આલ્યા ગાડી લાવનારે લાવી દીધી હવે મારે શું કરવાનું હવે કારો તો બેઠો ના બેઠો આ તમે તો ઘરાની વાત જ ના કરશો તમે તમારા ભાભી અને તમારા માના પાસે એટલા ગાય જો ને ઈઓની જીભ ને તમારા પગ હોય પણ તમારા ભાભી તો હે ને ઈઓન તો મુખમાં રામ ને બગલમાં સુરિયા